આખી દુનિયાના ભગવાન તો આપણી ઘરે જ બેઠા છે. આપણી ઉમરામાં બેઠેલી માં રાજી હોય ને તો ડુંગરે બેઠેલી માં રાજી થાય, એમને ન થાય. જનની જણતો ભગત જણ અને કા દાતા ને કા સુર, નહીતર રેજે વાંદણી માડી તારું મત ગુમાવીશ નોરું. એવી માં ભરોસો કોને કહેવાય સાહેબ? ઓસરીની પાળે માં બેઠી હોય અને એનું છોકરું નાનું એવું છોકરું હોય, ફળિયામાં રમતો હોય ને આકાશમાં એમ કહેવાય એસટ ગમ ગમ ધરા ધમ ધમ રળળ ચમચમ વીજળી વીજળીઓના લવાકા થતા હોય, વીજળીને ભાળીની બાળક છે એ બી જાય. અને એનું માં બેઠી હોય, એની જનેતા બેઠી હોય ઓસરીની પાળે, એના ખોળામાં જઈને હંતાઈ જાય અને એને કઈક માં મને ઓલી વીજળીથી ડર લાગે છે. એટલે એની માં ધીરેકથી સાડીનો પાલવ છે એના દીકરાની માથે ઓઢાડી દે. પાલવ ઓઢાડી દે પછી દીકરો છે એ પાલવની આડે પાલવનો સહારો લઈને વીજળીને પડકારો કરે કે એ વીજળી, હવે તારી તાકાત નથી કે તું મને સ્પર્શી, કારણ કે મારી માથે મારી માનો પાલવ છે. ભલા માણસ, ઈ માની તાકાત છે.